અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા શ્રી બાલકદાસજી મંદિરથી જય જગન્નાથના નાદ સાથે નીકળી ભવ્ય રથયાત્રા। રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ। રથયાત્રામાં 150 કિલો જાંબુ અને 400 કિલો મગનો પ્રસાદ। રથયાત્રામાં મેજિક શો, વિવિધ ટેબલો, વેશભૂષા, યોગ પ્રદર્શન અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ બનશે આકર્ષણ। રથયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ દ્વારા માહોલ બનશે ભક્તિમય। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે 42મી રથયાત્રા। રથયાત્રામાં ડીવાયએસપી 5 10 પીએસઆઈ 180 પોલીસ અને 130 હોમગાર્ડ જવાનો તૈનાત। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ એન બહેન સુભદ્રા સાથે કરશે મોડાસાની નગરચર્યા। બાલકદાસજી મંદિરે ભક્તોનો મેળાવડો। ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ પરિસરમાં રથનું ભ્રમણ કરાયું। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ તરીકે રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। રથયાત્રામાં મહંતો, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા અગ્રણીઓ જગન્નાથ ભગવાનના કર્યા દર્શન। રિપોર્ટ જયપ્રકાશ જોશી, અરવલ્લી। આજરોજ આષાઢી બીજ 7 જુલાઈના દિવસે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે આજે મોડાસા શહેરમાં પણ ખૂબ ધૂમધામ સાથે ઉત્સાહપૂર્વક યાત્રા નીકળવાની છે અને રણછોડરાય દાદાના એમના અનુકંપાથી આ રથને અમે આગળ પસારવામાં શરૂ કરવામાં મને આ સૌભાગ્ય મળ્યું છે। આજના દિવસે હું પ્રાર્થના કરું છું કે મોડાસા શહેર અને આપણા આખા જિલ્લા, રાજ્ય, દેશની જનતાના બધા સારા આરોગ્ય રહે અને સારી રીતે બધા સદૈવ પ્રસન્ન રહે। જે ભગવાનના રાજ્યમાં રહેતા હતા આ રીતે જ જય રણછોડરાય। ખૂબ શુભેચ્છા બધાને અને સાથે સાથે અપીલ કરું છું બધા પ્રજાજનોને કે યાત્રામાં ખૂબ ઉત્સવપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લે અને શાંતિ બનાવી રાખે એ અભ્યર્થના સાથે જય રણછોડ। ખૂબ પરિવાર સાથે આપણે દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા કેમ કે અમે મૂળ બીજા રાજ્યના છે એટલે હવે ગુજરાતમાં અહીંયા કર્મભૂમિ છે તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિથી